જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. સૌ મિત્રોને જય નાગેશ્વર, જય મહાદેવ. અત્યારે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની આરતીની શરૂઆત થઈ રહી છે. ત્યારે ફટાફટ જોડાઈ જાઓ ને ફટાફટ શેર કરો. હું તમને નાગેશ્વર મહાદેવની લાઈવ આરતી બતાવવા માટે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગના મુખ્ય મંદિરે આપણે છીએ. મંદિરમાં અદ્ભુત શણગાર જુઓ અને ત્યાર પછી થોડું શેર કરો એટલે આપણે આરતી ચાલુ થાય. તમારા સગા સ્નેહી સંબંધીઓને તમામને શેર કરી દો. આ લાઈવ આરતી આપણે સૌએ આજે મહાશિવરાત્રિના આ પાવન પર્વ નિમિત્તે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું તમને લાઈવ આરતી નાગેશ્વર મહાદેવની આરતી શરૂ થાય તે પહેલાં આ મંદિરના ખૂબ સુંદર મજાના જે શણગાર છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને મંદિર ખૂબ સુંદર મજાનું દેખાય છે, તેના દર્શન કરો અને ખૂબ શેર કરો મિત્રો. ઉપર 12 જ્યોતિર્લિંગના તમે દર્શન કરી શકો છો. 12 જ્યોતિર્લિંગના નામ પણ લખ્યા છે. આ સોમનાથ, મલ્લિકાર્જુન, એવી રીતે 12 જ્યોતિર્લિંગ તમે અહીંયા ઉપર દર્શન કરી શકો છો. આ અદ્ભુત દર્શન, અદ્ભુત મંદિર અને અદ્ભુત આજની આરતી, દિવ્ય ભવ્ય વાતાવરણનું આ લાઈવ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. ત્યારે આપ સૌને ખાસ અપીલ કે આ દ્વારકા ટુડે લિંકને ખૂબ શેર કરો મિત્રો. વધુમાં વધુ શેર કરતા જાઓ અને કોમેન્ટ બોક્સમાં જય નાગેશ્વર, જય મહાદેવ, જય માતાજી લખો. આ લાઈવ આરતી પૂરી થાય ત્યાં સુધી કમસે કમ 10-20 હજાર માણસો સુધી તમારું લાઈવ આ તમારી લિંક, આપણી લિંકને સૌ સુધી પહોંચાડો. અદ્ભુત શણગાર અને અદ્ભુત મંદિરના જે આગળનો જે ગર્ભગૃહ છે તેને શણગારવામાં આવેલ છે. ખૂબ શેર કરજો મિત્રો. આ મંદિરને બહારથી પણ ખૂબ સુંદર શણગારેલું છે. આરતી જેવી પૂરી થશે પછી આપણે બહારના દ્રશ્યો પણ જોશું, તમારી સાથે વાત પણ કરીશ, તો જોડાયેલા રહેજો.
મિત્રો શેર કરતા રહ્યો, ખૂબ વધુમાં વધુ લોકો જોડાય એના માટે સૌને અપીલ. દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની લાઈવ આરતી અત્યારે આપણે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ભાવનાબેન ખારવા, કિશન બેડકા, અનિલભાઈ ખાંડેર, ખૂબ શેર કરો લિંકને. આહિર નીતેશ આંબલિયા, રતિલાલ વેડિયલ, કિશન ઠક્કર, નારણ સુવા. આરતીના દર્શન આપણે સૌએ કરવાના છે. ખૂબ સુંદર મજાની આરતી. આપ સૌ દ્વારકા ટુડેની આ લિંકને વધુમાં વધુ શેર કરો મિત્રો. ખૂબ સુંદર રીતે ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર શિવલિંગને પુષ્પ શૃંગારથી સજ્જ કરવામાં આવેલ છે. આ દિવ્ય ભવ્ય દર્શન આપના સગા સ્નેહી મિત્રોને કરાવો. આપણે આરતી શરૂ થાય ત્યાં સુધી હજારો લોકો જોડાઈ ગયા, તેના માટે થઈને વધુમાં વધુ મિત્રો શેર કરો. દ્વારકા ટુડેની આ લિંકને જેટલું તમે વધુ શેર કરશો, તમારા મિત્ર મંડળ, સગા સ્નેહી સંબંધી સૌ કોઈ આજની આ મહાઆરતી, મહાશિવરાત્રિની સાંધ્યકાલની મહાઆરતીના સૌ દર્શન કરે તે માટે આ લિંકને વધુમાં વધુ આપના મિત્ર મંડળમાં, ગ્રુપ સર્કલમાં શેર કરો મિત્રો. ભોલેનાથના આ અલભ્ય દિવ્ય ભવ્ય દર્શન દેશભાઈ ગાંગડ, પરબતભાઈ ભંગલિયા, પલ્લવી રામેશ, મીના કુમારી શર્મા, ખૂબ શેર કરજો. કલ્પના કોકિલાજ પટેલ, રામકૃષ્ણ ભાયાણી, અમિત રાવલ, કનૈયાલાલ રાજાણી, હસમુખ પાટ, ખૂબ શેર કરો. હમણાં ટૂંક સમયમાં જ આ બધા ઢોલ નગારા અત્યારે સજ્જ છે. ટૂંક સમયમાં જ આ મહાઆરતીની શરૂઆત થશે.
મજામાં દ્વારકા ટુડે લાઈવ જ છે. આહિર જયેશભાઈ, અપણા વાઘ, ગીતા પટેલ, કૃષ્ણ ઠક્કર. મિત્રો વધુમાં વધુ લિંકને થોડીક શેર કરી દો. હવે માત્ર 5 મિનિટ કે 6 મિનિટમાં આરતીની શરૂઆત થશે. આ આરતીના સુંદર મજાના દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી તમે સૌ જોઈ શકશો. એટલે હજી 5-10 મિનિટ છે, 5-7 મિનિટ. એમાં આ લિંકને આપના ગ્રુપ સર્કલ મિત્ર મંડળમાં શેર કરો, જેથી એ લોકો પણ આજની 365 દિવસમાં એક જ 12 શિવરાત્રિ હોય, એમાં એક મહાશિવરાત્રિ, અને આજની આ મહાશિવરાત્રિનો જે સાંધ્યકાલની જે આરતી છે 8 વાગ્યાની, અને એ પણ ભારતભરના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવની જે આજની આરતી દ્વારકા ટુડે લાઈવ તમારા માટે ખાસ લઈને આવ્યું છે. ત્યારે આપની ફરજ સમજીને વધુમાં વધુ આ લિંકને શેર કરો. હું આપને આ આરતી લાઈવ બતાવી શકું તેના માટે થઈ અને સવારથી જ તૈયારીમાં હતો. સવારે આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા, ત્યાર પછી પુષ્પ શિવલિંગના દર્શન, કાલે આપણે ભવનાથના દર્શન કર્યા. આજે દર વર્ષે લગભગ મહાશિવરાત્રિના 2-3 વર્ષથી આપણે લાઈવ આરતી કરીએ છીએ. શ્રાવણ માસમાં પણ આપણે લાઈવ આરતીનો દ્વારકા ટુડેના સૌજન્યથી આપણે લાભ મળે છે. અત્યારે પણ આપણે ટૂંક સમયમાં આ લાઈવ આરતી શરૂ થશે, તો વધુમાં વધુ લોકોને આ લિંક શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના સુંદર મજાના દિવ્ય ભવ્ય દર્શનનો
દરેક શ્રોતાઓને, દરેક હરિભક્તોને, દરેક શિવ ભક્તોને આનો લાભ મળે. તૈયારીની સંપૂર્ણ આરતીની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. સાજિંદાઓ સંગીતમય શૈલીમાં ભગવાન ભોલેનાથની આરતીનો આપ સૌને લાભ મળે તેના માટે થઈ અને દ્વારકા ટુડે લાઈવ આ લઈ આવ્યું છે. ત્યારે આપ સૌને ખાસ અપીલ કે વધુમાં વધુ લોકો સુધી આ લિંકને આપ શેર કરો. ભૌતિકા મિસ્ત્રી, વનરાજ વાઘેલા, રીના મયાવંશી, પલ્લવી રાઠોડ, પલ્લવી રામદત્તી, કૃષ્ણા ઠક્કર, વિજય સંગાર, રીના મહિયાવિયા, શિલ્પા પરેશ રાયટઠા, આહિર જયેશ ઉટાડિયા, ગીતા પટેલ, આહિર જયેશભાઈ, કેશવ ઠાકોર, પ્રકાશડી જોશી, આપ સૌને ખાસ અપીલ કે આ લિંકને વધુમાં વધુ શેર કરો મિત્રો, જેથી કરીને આપના સગા સ્નેહી સંબંધી મિત્રો સૌ કોઈ આ જે શિવ ભક્તો હોય, શિવને માનવાવાળા દરેક જીવ શિવને માને છે, ત્યારે આ લિંકને વધુમાં વધુ આપ શેર કરશો તેવી અપીલ. હવે 2-3 મિનિટમાં જ આ સુંદર મજાની આરતીની શરૂઆત થશે. 5 મિનિટમાં જ.
મિત્રો દ્વારકા ટુડે લાઈવ છે, આપ જોઈ શકો છો. અકડે ઠઠ શિવ ભક્તોની મેદની અને જે રીતે મોટા પ્રમાણમાં શિવ ભક્તો કતારબંધ અહીંયા ભગવાન ભોલેનાથની આરતીમાં આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આવ્યા છે, ત્યારે આપણે પણ આ લિંકને વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ લોકો આ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની આરતીના ખૂબ સરસ રીતે દર્શન કરી શકે. એના માટે થઈને આ લિંકને આપ વધુમાં વધુ શેર કરો. અત્યારે તમને ટાઈમ ન મળે તો આવતા સમયની અંદર આવતીકાલે આ લિંકને વધુમાં વધુ શેર કરો. આજે રાત્રે પણ જ્યારે તમારા હાથમાં આ લિંક આવે ત્યારે વધુમાં વધુ તમે આ લિંકને શેર કરો. એના માટે આપ સૌને અભ્યર્થના. આજે મંદિરને બહારથી પણ સુંદર શણગારવામાં આવેલ છે. બહારના દ્રશ્યો આપણે જોઈએ એટલે આપણે મંદિરમાં તમે દર્શન કરી લ્યો, પછી આપણે બહારના દ્રશ્યો જોઈએ. મિત્રો, ખૂબ સુંદર રીતે મંદિરને શણગારવામાં આવેલ છે. પાછળ રસ્તો કરાવી દો ને, પાછળ પબ્લિક રાડા કરે, દર્શન થાય એમ રાખવાનું. મિત્રો, હવે આપણે બહાર જઈશું અને બહારથી જય દ્વારકા. બોલ ને ભાઈ. महेश भाई ने बोला कहाँ से जाएंगे, यहाँ से तो नहीं, बाहर भी बंद है वो भी. મિત્રો, દ્વારકા ટુડે લાઈવથી અત્યારે તમે સૌ મારી સાથે લાઈવ છો. ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સૌ કોઈ દર્શન કરવા માટે અહીંયા અકડે ઠઠ મેદની છે અને નાગેશ્વર મહાદેવનો આ અનેરો મહિમા. દ્વારકા ટુડે લાઈવ આપ સૌ મોટી સંખ્યામાં મારી સાથે જોડાયેલા છો, તો દ્વારકા ટુડેની આ લિંકને વધુમાં વધુ આ શેર કરો. મિત્રો, આજે આ ભગવાન ભોલેનાથને વિશેષ દર્શન અને વિશેષ મહિમા નો જે આ આજે 4 પ્રહરની પૂજા પણ અહીંયા છે. રાત્રિ સમય પણ આપણે, જો તમે ઓખા મંડળમાંથી, ઓખા મંડળ બહારથી આ દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા હો તો રાત્રિ પ્રહરની પૂજા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાત્રે આખી મંદિર ખુલ્લું રહેશે. તો જે લોકો મારી સાથે લાઈવ જોડાયેલા હોય તેમને ખાસ અપીલ કે વધુમાં વધુ લોકો સુધી આ લિંકને આપ શેર કરો, જેથી અન્ય લોકો પણ આ દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી ભગવાન
ભોલેનાથની આરતીના પણ આપણે લાઈવ દર્શન કર્યા. અને આ લિંકને આપ જેટલું પ્રમાણમાં બને એટલું પ્રમાણમાં વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અન્ય લોકો પણ આજનું આ દ્વારકા ટુડે લાઈવને ખૂબ સરસ રીતે નિહાળી શકે. ભોલેનાથના દર્શન આપ સુંદર રીતે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી અત્યારે કરી રહ્યા છો. ખૂબ મોટી સંખ્યામાં લોકો કતારબંધ ભગવાન ભોલેનાથના દર્શન અત્યારે કરી રહ્યા છે. આપ જોઈ શકો છો ભગવાનના આ જે ગર્ભગૃહ છે, અંદરનું પટાંગણ છે, ગર્ભગૃહ છે, એને ખૂબ સુંદર રીતે અત્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો આગળનું કામ થઈ ગયું છે, પાછળનું આખું કામ અત્યારે ચાલુ છે. આ કેવું સુંદર મજાનું દિવ્ય ભવ્ય મંદિરનું આખું કામ કરવામાં આવેલું છે. તો દ્વારકા ટુડેની આ લિંકને આપ વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ લોકો આ દર્શન કરી શકે. કનૈયાલાલ રાજાણી, હસમુખભાઈ પટ, અમિતભાઈ રાવલ, રામકૃષ્ણ ભાયાણી, કોકિલા એચ પટેલ, કલ્પના કાપડિયા, હિતેશ કંગડા, પરબતભાઈ ફંગલિયા, પલ્લવી રામદાણી, મીનાકુમારી શર્મા, કૃષ્ણ ઠાકોર, વનરાજ વાઘેલા, રજનીકાંત પરમાર, મીનાકુમારી શર્મા, કૃષ્ણકાંત ગરંગિયા, હિતેશભાઈ કાંગળ, વનરાજ વાઘેલા, અરવિંદભાઈ વાઘેલા, આહિર જય સુટડિયા, અપર્ણા વાઘ, ગીતા પટેલ, કૃષ્ણ ઠાકોર, જીતેન્દ્ર શર્મા, ગીતા પટેલ, કિશોરભાઈ માવડિયા, આહિર જયેશભાઈ, પ્રકાશજી જોશી, કેશવ ઠાકોર, આહિર જયેશભાઈ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ મહાદેવર. વધુમાં વધુ આ લિંકને શેર કરો. દર્શનાર્થી પરમાર, નવીન પટેલ, પલ્લવી રામદાણી, ખૂબ શેર કરો મિત્રો આ લિંકને. વધુમાં વધુ લોકો સુધી આ લિંક પહોંચે, વધુમાં વધુ લોકો આના દર્શન કરી શકે, એટલા માટે થઈ અને આપણે દ્વારકા ટુડે વધુ આપણે અત્યારે લાઈવ ચાલુ રાખેલ છે. હવે આપણે બહારના દ્રશ્યો દેવાના છે. ખૂબ સુંદર રીતે મંદિરને એકદમ જોરદાર રીતે શણગારેલું છે. તો આપણે બહારના દ્રશ્યો આપણે જોશું. અત્યારે અહીંયા તાળું મારેલું છે, હમણાં ભાઈ આવશે ખોલશે એટલે પછી આપણે બહાર જઈશું. ત્યાં સુધી અત્યારે દ્વારકા ટુડે લાઈવમાં તમે જોડાયેલા રહો. મંદિરને ખૂબ સુંદર રીતે શણગારેલું છે. આપણે એ ભાઈને કહેશું પાછું તાળું ખોલે. ઓલું ખોલો ને તાળું વયો જાઉં, લાઈવ ચાલુ છે મારે. ભાઈ તાળું મારી દીધું છે, પાછું ખોલે છે એટલે આપણે બહારના દ્રશ્યો હું તમને બતાવીશ સરસ મજાના. બાવલાભારામ. હા, હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. ભોલેનાથનું મંદિર છે. એક અર્ધ પરિક્રમા હોય ભોલેનાથની, એક પરિક્રમા એટલે આપણે કરશું. એટલે અત્યારે આપણે મિત્રો થોડું શેર કરી દો એટલે મજા આવે મને પણ. આ ભોલેનાથનું મંદિર, દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ કી જય. અને ખૂબ સુંદર રીતે પૂજારી પરિવાર ટ્રસ્ટ મંડળે શણગારેલું છે. મંદિરની પાછળ આ સુંદર મજાનું વર્ષો જૂનું પૌરાણિક પીપળાનું ઝાડ અને ગુલશન કુમાર ટ્રસ્ટ દ્વારા બનેલું આ દિવ્ય ભવ્ય મંદિર. અને મંદિરની અત્યારે આપણે પ્રદક્ષિણા થોડીક કરીએ અને તમને હું આખું મંદિર કેવું સુંદર મજાનું શણગારેલું છે એ બતાવવાના પ્રયાસ કરું છું. જો જે લોકો આ લિંકને શેર ન કરી હોય તે લોકો લિંકને શેર કરે એટલે તમારા ગ્રુપ સર્કલ મિત્ર મંડળ બધાને આ નાગેશ્વર મહાદેવના સુંદર મજાના દિવ્ય ભવ્ય દર્શન થઈ શકે તે માટે આ જો થોડું હું આમ કરીને તમને બતાવું કેવું સુંદર મજાનું ભવ્ય મંદિર દેખાય છે. તો આપણે આગળથી પણ મંદિરને જોઈએ. મિત્રો હું મારા બૂટ પહેરવાનું ભૂલી ગયો છું, પાછો આપણે જઈએ ત્યાં, કારણ કે હું અત્યારે તમને આ બધા સુંદર મજાના દ્રશ્યો દેખાડવામાં એટલો બધો તલ્લીન છું કે મારા ત્યાં બૂટ રહી ગયા છે. બૂટ પહેરી લઉં પછી આપણે બાકીના દર્શન કરીએ.
મંદિરના દર્શન તમને કેવા લાગે છે કોમેન્ટ કરજો. કેવું મંદિરને ખૂબ સુંદર રીતે શણગાર્યું છે, ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો પર્વ છે. હવે આ મહાશિવરાત્રિના પર્વનું મહત્ત્વ શું છે? ખાસ કરીને અત્યારે શિવ ભગવાન ભોલેનાથનું જે મહત્ત્વ છે, મહિમા છે, એના વિશે આપણે જાણવું હોય તો શિવ કથાકાર જે ગિરિબાપુ છે એનાથી વિશેષ કોઈ સમજાવી ન શકે. તો ગિરિબાપુનું મેં કાલે જ યુટ્યુબમાં જોયેલું કે મહાશિવરાત્રિ એટલે શું. તો કે ભાઈ મહાશિવરાત્રિ એટલે ઘણા લોકો એવું માને છે કે શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ અથવા શિવ પાર્વતીના વિવાહ. પણ ગિરિબાપુ આ વસ્તુને નકારે છે. ગિરિબાપુ એમ કહે છે કે આ શિવ પાર્વતીના વિવાહનો મહાશિવરાત્રિ સાથે કોઈ મતલબ નથી. તો મહાશિવરાત્રિનો મતલબ કેની સાથે છે, શું છે એ આપણે જાણીએ. તો ગિરિબાપુનું સ્પષ્ટ કહેવું છે કે ભગવાન ભોલેનાથ પ્રથમ જ્યોતિ રૂપે હતા. એટલે કે અગ્નિની જ્યોતિ, આપણે જે દીવો કહીએ જ્યોત, એ જ્યોત સ્વરૂપે, અગ્નિના જ્યોત સ્વરૂપે ભગવાન ભોલેનાથનો લિંગ હતી. જ્યોત સ્વરૂપે એ સ્થૂળ સ્વરૂપે જ્યારે આકાર પામ્યા, અવતર્યા અથવા નિર્માણ પામ્યા અથવા પોતે જ્યોત, અગ્નિ જ્યોતમાંથી સ્થૂળ જ્યોતમાં, જે આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ, સ્થૂળ જ્યોતમાં જ્યારે પરિવર્તિત થયા ત્યારે ભગવાન ભોલેનાથે બ્રહ્માને અને વિષ્ણુને કીધું કે તમે મારી આ પ્રથમ જે સ્થૂળ શિવલિંગ છે એનું તમે પૂજા કરો. એટલે શિવલિંગની પહેલી પૂજા કરનાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ. વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીએ પહેલી વખત જ્યારે શિવલિંગની પૂજા કરી એ દિવસ એટલે મહાશિવરાત્રિ. એટલે આજે કોઈ પણ પ્રકારના પાર્થિવ શિવલિંગ હોય, સ્ફટિકના શિવલિંગ હોય, માટીના શિવલિંગ હોય, પથ્થરના શિવલિંગ હોય કે કોઈ પણ શિવલિંગ હોય, આજે શિવલિંગની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ. એમાંય જ્યોતિર્લિંગ અત્યારે આપણે જે દર્શન કર્યા તે 12 જ્યોતિર્લિંગમાંના એક એટલે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ. અને આ નાગેશ્વર મહાદેવના ખૂબ સુંદર મજાના મંદિરના ઉચ્ચ શિખરે ફરકતી આ પાવન ધજાના આપ દર્શન કરી રહ્યા છો અત્યારે. અને આ ખૂબ સુંદર મજાનું જે આજનું લાઈવ છે એને તમે વધુમાં વધુ શેર કરો. આજે મહાશિવરાત્રિનું મહત્ત્વ જે ગિરિબાપુના કહેવા મુજબ જે મહાશિવરાત્રિ છે એ આજે આમ જોવા જાય તો ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે, સ્થૂળ લિંગ રૂપે જે પ્રગટ થયા. અને એટલે શિવલિંગનો જન્મદિવસ પણ કહી શકાય. કારણ કે શિવ તો કણકણમાં છે, પરંતુ સ્થૂળ લિંગ રૂપે જ્યારે અવતર્યા, જ્યારે એનું અવતરણ થયું અને પોતે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે બ્રહ્માજી અને વિષ્ણુના દ્વારા ઉજાણા એ દિવસ એટલે મહાશિવરાત્રિ. એટલે કે આ મહાશિવરાત્રિનો અનેરો મહિમા છે. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા લોકો પોતપોતાની રીતે હરેક વસ્તુને, ધર્મને અલગ અલગ, સનાતન ધર્મની ઘોર ખોદી નાખી છે. કારણ કે સનાતન ધર્મ મૂળ શું છે એ કોઈ સમજતું નથી. પોતાની મેળે મરજી પડે એમ બોલે રાખે છે, કહે રાખે છે. અત્યારે આપણે બીજું કાંઈ નથી જોયું. અત્યારે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના સુંદર મજાના દિવ્ય ભવ્ય આપ સૌ દર્શન કરો. તમે દર્શન કરાવીને ધરાઈ જાઓ ને પછી મને કહેજો, હું લાઈવ પૂરું કરીશ. ત્યાં સુધી હું તમને સુંદર મજાના આ દર્શન તમને હું બતાવી રાખીશ. જો કેવું સુંદર મજાનું છે. મિત્રો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ કોમેન્ટ કરજો. જય ભોલેનાથ. કેવું સુંદર મજાનું આજનું આ મંદિર પટાંગણ. સામે ભોલેનાથ, શિવ અને પાર્વતી, ગણપતિ અને કાર્તિક સ્વામીની સહિત બિરાજમાન છે હિમાલયમાં. હા, હિમાલય બનાવ્યું છે ખૂબ સુંદર મજાનું. હજી એકવાર તમે મંદિરના ખૂબ સુંદર મજાના દર્શન કરી લ્યો, પછી આપણે લાઈવ પૂરું કરીએ. હજી તમને ભગવાનની મૂર્તિના દર્શન કરાવવાના મારે બાકી છે, એટલે મૂર્તિના આપણે તમે દર્શન કરો.
દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મૂર્તિના તમે અત્યારે સુંદર મજાની આ મૂર્તિના દર્શન કરી રહ્યા છો. સમાધિ અવસ્થામાં ભોલેનાથની મૂર્તિ. મિત્રો, દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના તમે જ્યારે દર્શન કરો છો ત્યારે કમસે કમ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય નાગેશ્વર મહાદેવ, શિવ શિવ કંઈક તો લખો અને વધુમાં વધુ લિંકને શેર કરો. લાઈવ ઘણું મોટું થઈ ગયું છે. અત્યારે લગભગ 8:45 જેવો સમય થઈ ગયો છે. આપણે લગભગ 7:30 વાગ્યાના લાઈવ છીએ, એટલે વધુ તમારો સમય મારે નથી લેવો, પણ તમારી પાસેથી એક પ્રોમિસ લેવાનું છે કે આ લિંકને આપ વધુમાં વધુ શેર કરો. આ બહુ જૂનું વડ છે, ઇતિહાસમાં પણ આનું વર્ણન છે. નાગેશ્વર મહાદેવનું જ્યારે આ મંદિર બહુ નાનું હતું ત્યારે આ વડના ઓટલે બેસી અને સ્થાનિક ક્ષત્રિય વાઘેર સમાજનો જે કંઈ મિટિંગો અને બધું આ વડના ઓટલે થતું વડનાના. અને આ વડલો બહુ જૂનો છે. એક આ વડલો અને એવા જ બીજા આરામબડા, દ્રાસણવેલ, વરવાડા આવા વડલા હતા. એ પૈકીનો આજ બહુ જૂનો વડલો છે. એનું થડ નાશ પામ્યું છે, છતાંય પણ આ વડલો હજી અડીખમ છે. તો મિત્રો, દ્વારકા ટુડેની આ લિંકને વધુમાં વધુ શેર કરો. હજી હવે આપણે અહીંથી બહાર નીકળીએ અને બહારથી જે ભગવાન ભોલેનાથનું જે કંઈ સુંદર મજાનું આ મંદિરનું સ્વરૂપ દર્શન અદ્ભુત છે, એ પણ આપણે દર્શન કરશું. જોડાયેલા રહો. અલકાબેન શરઠિયા, અમીર ચાવડા, લક્ષ્મેડી અલેટી, અલાલુ જેઠવા, ઘનશ્યામ વટલિયા, વાલજી સંઘાર, અમીરભાઈ ચાવડા, કૃષ્ણ ટકર, વરુકમભાઈ, ભૂમિ રાજપૂત, કિશન કરોટા, કૃષ્ણ ઠાકર, કમ્માભાઈ વરુ, જય દ્વારકાધીશ, મહાદેવર, વાલજી સંઘાર, હમીરભાઈ ચાવડા, નવીન પટેલ, પલ્લવી રામદત્તી. રામદત્તી એટલે મહારાજ સાધુ. તો વધુમાં વધુ આ લિંકને શેર કરો તમે. પલ્લવીબેન, દશરથસિંહ પરમાર, જય ભોલે. પરમારભાઈ શેર કરી દો આ લિંકને. મેં છે ને થોડાક તમને સીન્સ બતાવી દીધા, સરસ મજાના જે દ્રશ્યો હતા બતાવ્યા. અને હવે આપણે ધીરે ધીરે પ્રયાણ બહાર કરી રહ્યા છીએ. તમને મંદિરના સુંદર મજાના દર્શન અત્યારે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું કરાવું છું. વધુમાં વધુ લિંકને શેર કરો મિત્રો. વધુમાં વધુ લોકો દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની આ આજની સાંધ્યકાળની શૃંગાર આરતીના સરસ મજાના દર્શન કરી શકે એટલા માટે આ મંદિરનો આગળના ભાગે આપણે આવી ગયા છીએ. અત્યારે આખો દિવસ ભરચક ગળદી રહી છે. રાત્રે પણ પૂજા, 4 પ્રહરની પૂજાના જે કોઈ પૂજાનો લાભ લેવો હશે એ રાતના આવી શકે છે. રાત્રે પણ આપણે આરંભડા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની બીજાની કે પ્રથમ પહોરની કે બીજા પહોરની આપણે આરતી કરશું. એટલે રાત્રે પણ 12-1 વાગ્યા સુધી દ્વારકા ટુડેમાં આપણે કંઈક ને કંઈક કાર્યક્રમ બતાવવાના પૂરેપૂરા પ્રયાસ કરશું. તમને મને એવું લાગે છે કે તમારી ઈચ્છા છે એટલે આપણે મૂર્તિના નજીકથી તમને હું દર્શન કરાવી દઉં. એટલે જો મંદિર કેમ દેખાય છે, ઓહો હો, બહારથી આનાથી પણ વધારે સરસ દેખાય છે મંદિર. મેં જોયું એટલે એ પણ તમને દ્રશ્યો બતાવીશ. એ પહેલાં હું તમને છે ને મૂર્તિના નજીકથી દર્શન કરાવી દઉં. ઘણાને એમ થતું હોય મૂર્તિના નજીકથી દર્શન તમે કરાવતા નથી બુધાબા, તો મૂર્તિના પણ તમને નજીકથી દર્શન કરાવી દઉં. ખૂબ સારી સગવડ મંદિર પર પૂજારી પરિવાર, ટ્રસ્ટ જે કોઈ છે અહીંયા હરતા કરતા ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે. તમને ક્યાંય જો ગંદકી કે એવું દેખાતું નથી. બીજા નંબરની અંદર લોકો આરામથી પ્રેમથી દર્શન કરી શકે છે. ફોટોગ્રાફી, સેલ્ફી, રીલ બધું આ બધું
બનાવી રહ્યા છે અને વાતાવરણ એકદમ હળવા મૂડમાં છે. બધાએ પોતપોતાની રીતે ફોટોગ્રાફી વગેરે કરી રહ્યા છે. કોઈ રોકટોક નથી, કોઈ ડિસ્ટર્બન્સ નથી. ભોલેનાથના સૌ દર્શન કરો ખૂબ. આ સમાધિ અવસ્થામાં ભોલેનાથ કબૂતર બેઠા છે બધા શાંતિથી. છે જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. ઘનશ્યામ વટલિયા, જય દ્વારકાધીશ. હવે આપણે ધીરે ધીરે બહાર જાશું. બહારથી મંદિરનો સીન બહુ સુંદર આવે છે, એ હું તમને બતાવી દઉં, પછી આપણે લાઈવ પૂરું કરીએ. અને હું તમને અપીલ કરું છેલ્લે કે આ લિંકને વધુમાં વધુ મિત્રો શેર કરજો, જેથી કરીને અન્ય લોકો પણ ભગવાન ભોલેનાથના સુંદર મજાના દિવ્ય ભવ્ય દર્શન કરી શકે. જો કેટલું સુંદર મજાનું મંદિર, કેટલું સુંદર મજાનું શણગારેલું છે, દિવ્ય ભવ્ય મંદિર. एक बच्चे की दुआ ले ले बाबा, माता तेरा भंडार હવે હું તમને છે ને દૂરથી જ પેલા દર્શન કરાવી દઉં, પછી હું ક્યાંક, કારણ કે પછી હું ચા પીવા જાઉં. પેલા હું તમને બારેથી ભગવાન ભોલેનાથના મંદિરના દર્શન, આપણે બારે આવી ગયા છીએ. હવે તમને અહીંથી જો કેટલું સુંદર મજાનું બહારથી મંદિર દેખાય છે, તમને દર્શન કરાવી દઉં. દિવ્ય ભવ્ય મંદિર. સામે ભગવાન ભોલેનાથની મૂર્તિ. તો મિત્રો, દ્વારકા ટુડેની આ વિશેષ એક્સક્લુઝિવ લાઈવ હતું. નાગેશ્વર મહાદેવની દ્વાદશ જ્યોતિર્લિંગની મહાઆરતી શિવરાત્રિની આજે લાઈવ તમે સૌએ નિહાળી, અને હજારોની સંખ્યામાં શિવભક્તો, માઈ ભક્તો સૌ કોઈ અહીંયા નાગેશ્વર મંદિરના પટાંગણમાં આવેલા. અને આજનું આ લાઈવ આપણે તમારા સૌ માટે એક્સક્લુઝિવ લાઈવ કરેલું હતું. આ લિંકને વધુમાં વધુ મિત્રો શેર કરજો એવી ખાસ આપને. આજે આખી રાત શિવરાત્રિ છે, આખી રાત જ્યારે પણ તમે આ લાઈવ જુઓ ને, આ દ્રશ્યો જુઓ ને, ત્યારે તમારે 5 મિત્રો, 5 સગાવાલાને શેર કરજો અને ભોલેનાથના આશીર્વાદ મેળવજો. આપ સૌ દ્વારકા ટુડે લાઈવ અત્યારે જોઈ રહ્યા છો તે, અને ભવિષ્યમાં જે આજની રાતમાં, કાલે જ્યારે પણ આ લાઈવ મારું જુઓ તમે, તો ત્યારે આપ સૌ જે મારા દ્વારકા ટુડે લાઈવ જુઓ છો અને દ્વારકા ટુડેને લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, શેર કરો છો, અને આપના જે આ દ્વારકા ટુડેને વધુમાં વધુ જોવાનો જે કાંઈ આપનો જજ્બો છે, આપની પ્રેરણા છે, અને એના હિસાબે જ અમે આ વધુમાં વધુ તમને લાઈવના માધ્યમથી તમને વધુમાં વધુ સમાચાર, વધુમાં વધુ આવા દૃશ્યો બતાવી શકીએ છીએ. આવો નવો તમારો અમારા પ્રત્યેનો જે પ્રેમ છે તે અવિરત જળવાઈ રહે. અને લાસ્ટમાં હું તમને અપીલ કરીશ કે વધુમાં વધુ આ લિંકને આપ શેર કરજો, એટલે વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું બુધાભાભાડી, દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર, દ્વારકા. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.